અલ્પેશભાઈ, જે પ્રમાણે સ્ટ્રોંગ રૂમમાં કોંગ્રેસના કાર્યકરો 24 કલાક નજર રાખી રહ્યા છે, જરૂર શા માટે પડી? એવું માનું છું કે ભારત દેશમાં તાનાશાહ સરકારનું આ સૌથી મોટું કલંકિત કૃત્ય છે. ભારતીય જનતા પાર્ટી જનાદેશથી નથી જીતતી, પણ ઈવીએમથી જીતે છે. અને આ ઈવીએમ માટે એટલા માટે કે આપ જાણો છો ને, અમારું નહીં, જનજનના લોકોનું તમે ઇન્ટરવ્યુ લો, લોકોને વિશ્વાસ જ નથી આ સરકાર પર. અને એણે આ ચૂંટણી પંચમાં પણ તમે જોયું કે બંને જે કમિટી બનાવવાની કહી હતી, સુપ્રીમ કોર્ટના પ્રતિનિધિને કેમ કાઢ્યો? તમારે પારદર્શક ચૂંટણી કરવી છે. એક જણને રાજીનામું મૂકીને એમના માણસને કેમ મૂક્યો? વિરોધ પક્ષના માણસને છેલ્લા સુધી લિસ્ટ ના આપવા દીધું. આ બનાવો બન્યા. અને આ વર્ષોથી આગલી ચૂંટણીઓમાં પણ જો, અત્યારે પણ તમે જુઓ, સ્ટ્રોંગ રૂમ છે તો ત્યાં આગળ પાછળની સાઈડ જે આખો રોડ છે ત્યાં કેમેરા કેમ નથી? અચ્છા, ટીવી પટેલ અને નલિની કોલેજ એની વચ્ચે જાળી છે, તમે પેલી બાજુ ઘૂસો તો આવી શકો છો. આ બાજુ સેમકોમ કોલેજ અને બીજીએમની વચ્ચે જાળી છે, ત્યાંથી પણ તમે આવી શકો છો. ઈવીએમમાં કંઈ આવીને ઈવીએમ નથી બદલવાના, પણ ઈવીએમ એક સર્કિટ છે અને સર્કિટમાં દરેક વસ્તુ થઈ શકે છે. અને આ ભારત દેશની વિશ્વના અઢળક દેશોમાં બેલેટથી જ ચૂંટણી થાય છે. એટલે અમારું આ સ્પષ્ટ માનવું છે કે ભારતીય જનતા પાર્ટીને જનાદેશ ના મળતા એ ઈવીએમમાં સૌથી મોટા ચેડા કરી શકે છે અને એ લોકશાહીનું હનન કરી શકે છે. એટલા માટે અમે લોકશાહી, આ ભારતના લોકતંત્રને કોઈ પણ રીતે બચાવવા માટેની અમારી આ કોશિશ છે, એનાથી વધારે કશું જ નથી. અમે જોયું છે કે બીજી કોઈ લોકસભા બેઠક પર આટલું પેની નજર નથી રાખવામાં આવી, જે આણંદ લોકસભા બેઠક પર રાખવામાં આવી છે. એની પાછળનું કારણ એવું માની શકાય કે અમિત ચાવડા કોંગ્રેસ બેઠક અંકે કરી રહ્યા છે, એટલે કાર્યકરોમાં એક ઉત્સાહ છે કે કંઈ પણ છેડખાની ન થવી જોઈએ. અમિત ચાવડા ચૂંટણી હારી જાય તો તમારે સમજી લેવાનું કે ભારતીય જનતા પાર્ટી ઈવીએમથી જીતી છે. અને જો એ લોકો ના પાડતા હોય તો એ ચૂંટણીનો તમામ ખર્ચ કોંગ્રેસ ભોગવે અને ભાજપે ભોગવે. એ ચૂંટણી ફરીવાર બેલેટ પર કરી બતાવો. મારી ઓપન ચેલેન્જ છે કે એ ચૂંટણી ફરીવાર એ બેલેટ પર કરી બતાવે. જો એ ખરેખર કહેતા હોય તો આવી જાય અને એનું પારદર્શક રિઝલ્ટ જોઈ લઈએ. અમે જે દાવો કરીએ છીએ, જે વોટર છે, જે જનમેદની છે, એ જનમેદનીના આધારે રિઝલ્ટ લોકોના જન સુધી ખબર છે. એટલા માટે આજે આ જે સીટ છે, ભારતીય જનતા પાર્ટી પોતે જાણે છે અમે ગુમાવી ચૂક્યા છીએ. એટલે એ હેન કેન પ્રકારે કેમેરા બંધ કરી દેવા, સિક્યુરિટી લૂઝ કરવી, કઈ જગ્યાએ કેમેરા ના મૂકીને શું કરી છે, આવા બધા જ કાવતરાઓ ઘણા સમયથી કરી રહ્યા છે. એટલા માટે આજે અમે લોકપ્રતિનિધિ સાચો ક્યાંક દબાઈ ના જાય, ક્યાં લોકો લોકતંત્રનું ખૂન ના કરી નાખે, જે લોકોએ મત આપ્યો છે એ મત ક્યાં જતો ના રહે. આજે તમે જો મોકપોલ કરો છો તો એમાં 8 ઉમેદવારો, એટલે નોટા છે એને ઉમેદવાર ગણવામાં આવે છે. તો સુરતવાળી સીટમાં તમે જોયું, એમને લોકશાહીનું ખૂન કર્યું. ભાઈ, ઉમેદવાર ગતો રહ્યો, તમે નોટાને આધાર રાખીને ચૂંટણી લોકોનો મત અધિકાર કઈ રીતે છીનવી શકો? ભારતીય જનતા પાર્ટી સંવિધાનનું ખૂન કરી અને તાનાશાહ રીતે આ દેશ પર રાજ કરવા માંગે છે. એટલા માટે કોંગ્રેસ લોકશાહીને બચાવવા માટેના અભિયાન રૂપે, લોકતંત્રને બચાવવાના અભિયાન રૂપે આજે અમે અહીંયા ઊભા છીએ. આટલા દિવસથી જે નજર રાખવામાં આવી રહી છે, સીસીટીવી કેમેરાને જે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો, તમને લાગ્યું કે અત્યાર સુધીને કશું એવું થયું હોય, છેડખાની થઈ હોય કે કઈ એવી ત્રુટી થઈ હોય? તમે જોયું હશે કે હમણાં વચમાં પણ 3.5-2 કલાક કેમેરા બંધ રહ્યા. શું કામ? તમે જ્યારે મૂક્યા છે તો બંધ કેમ થઈ જાય? ઉમેદવાર જાતે આવે અને જોવે તો એ સ્થળ પર કોઈ હોય જ નહીં. કેમ ભાઈ? આ કોલેજો કનેક્ટેડ છે તો એ જગ્યાએ કેમેરા કેમ નહીં? પાછળની ગલીના રોડ સાથે એટેચ છે, બારીઓ છે, ઘુસાય એવી ઘણી બધી જગ્યા છે, તો કેમ નહીં? આવા ઘણા બધા સવાલો ઊભા થાય છે. બેન, સીધો પ્રશ્ન છે, તમારે અગર ન્યુટ્રલ લોકશાહી રૂપે જ આ બધું કરવું છે તો પછી તમે આ નિયમોને નેવે મૂકીને આ બધા તમારે કાવતરા કરવાની જરૂર શું પડે? અને તમે જો એટલા બધા લોકચાહક છો, તમારી જો લાખો પ્રજા છે, તમને વોટ મળે છે, તો પછી તમારે આવા કાવા દાવા શું કામ કરવા પડે? આનાથી સ્પષ્ટ દેખાય છે કે આ વોટથી નહીં, મશીનથી જીતવાનો પ્રયત્ન કરે છે. અને અમે વોટના કિંમતને બચાવી અને લોકતંત્રને બચાવવાની કોશિશ કરી રહ્યા છીએ. શું લાગે છે આ વખતે અમિત ચાવડા કેટલા વોટની લીડ કાઢી શકે એવું લાગે છે આણંદ લોકસભા બેઠક? આણંદ લોકસભા 1.5 લાખ ઉપરાંત મતોથી જીતેલી છે. લોકોનો અભિપ્રાય છે, મીડિયા પણ જાણે છે, લોકો પણ જાણે છે. અને એકલી આ અમિત ચાવડાની વાત નથી. તમે જ્ઞાનીબેનની વાત કરો, તમે જામનગરની સીટની વાત કરો, તમે ભરૂચની સીટની વાત કરો, તમે વલસાડની સીટની વાત કરો, ટોટલ 10 થી 16 સીટો એવી છે જે ભારતીય જનતા પાર્ટી પણ જાણે છે. એના કારણે જ હેન કેન પ્રકારે અહીંયા આગળ કઈ રીતે અમારે હવે 25 એક સીટ તો એમને લઈ લીધી લોકશાહીનું ખૂન કરીને.
પણ બીજી 25 કઈ રીતે લઈ લેવી એ કાવતરું ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને કોંગ્રેસ લોકશાહી ઢબે લોકશાહીને બચાવવાનું પોતાનું કર્તવ્ય નિભાવી રહી છે. આ લડાઈ બે જણ વચ્ચે છે બેન. એક બાજુ તાનાશા માનસિકતા વાળા લોકો છે અને એક બાજુ લોકતંત્રને બચાવવા વાળા લોકશાહીના લોકો છે. એટલે અમારી ફરજ છે કે અમે તૈનાત બનીને અહીંયા ઊભા રહીએ અને એમની તૈયારી છે કે કરશે. એટલે એવું કહી શકાય કે જે જીતી શકે કોંગ્રેસ એવી બેઠકો પર ખાસ ચાંપતી નજર રાખી રહી છે. બેન આપ પત્રકાર છો, આપને કોઈ શાસ્ત્રી મેદાનમાં નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી આવ્યા હતા, 24,700 ખુરશીઓ મૂકી હતી. 4 લોકસભાની સભા માટે જો 24,000 લોકો ભેગા નતા થાય તો એ 3 લાખના લીડની વાત કરે છે. આ બેઠક જે છે એ હું તમને કહું છું, અમને કોંગ્રેસના કાર્યકર તરીકે ના પૂછશો, તમે ગામડે ગામડે જઈને પૂછો, લોકોને પૂછો. અને હું સ્પષ્ટ કહું છું કે આ સીટ જો આ લોકોએ ઈવીએમમાં ગડબડ કરીને જીતવાની કોશિશ કરી તો સૌથી મોટું લોક આંદોલન ઊભું થશે અને ભારતીય જનતા પાર્ટીના નાશની શરૂઆત આ આણંદ જિલ્લામાંથી થશે. મારો મેઇન પ્રશ્ન એ છે કે જે તમે કહ્યું કે 8 થી 16 જેવી સીટો લાગે છે કે કોંગ્રેસ જીતી શકે એમ છે અને એ જ સીટો પર કોંગ્રેસ વધારે ચાંપતી નજર રાખી રહી છે કે જે ઈવીએમમાં કોઈ છેડખાની ન થઈ શકે. 16 સીટ પર જે અમે 10 થી 16 જે ફાઇન્ડ કરી છે, સીટો પર સંપૂર્ણ કોંગ્રેસનો એક કાર્યકર્તા સૈનિકની જેમ ઊભો છે લોકતંત્રને બચાવવા માટે. અને અમે તમામ જગ્યાએ એવું જોઈ રહ્યા છે કે આમાં કોઈ ગડબડ ના થાય. ઘણી બધી જગ્યાએ કેમેરા બંધ થઈ ગયા, ઘણી બધી જગ્યાએ લાઇટો બંધ થઈ ગઈ, ઘણી બધી જગ્યાએ તમે જો ડુપ્લિકેટ પોલીસ, આવા ઘણા હથકંડાઓ નજરમાં આવ્યા છે. ચૂંટણીને ફરિયાદ પણ કરી છે ચૂંટણી પંચને. આ બધું જ કર્યું છે. એટલે અમે 10 થી 16 સીટો પર અમે અમારા તમામ પરિવારના કોંગ્રેસના લોકો લોકતંત્ર માટે ખભોથી ખભો મિલાઈને રાત દિવસ ચાપતી નજર સામે તાનાશાહને હરાવવાની મહેનત કરી રહ્યા છે.